હાય, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં હશો અને તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. તો ભાઈ આપણે ફ્રી થઈ ગયા છીએ, બધું કામ થઈ ગયું છે સવારનું. તો ચાલો પહેલાં આપણે ઠાકોરજીના દર્શન કરી લઈએ. તો ગાઈસ, આજનું મેનુ આપણું છે વટાણા બટેટાનું શાક, અહીંયા છે ટમેટાનું સૂપ, આ છે રાયતા મરચાં, આમાં છે ભાત, આમાં છે રોટલી, છાશ. શિયાળો હોય તો છાશ તો જોઈએ અમારે, પણ ઓછી જોઈએ, ઉનાળા જેટલી ન જોઈ. છે કેળા, આમાં પણ કંઈક હશે, ગોળ. તો ચાલો બધા જમવા આવી જ જાઓ. Whisper truth as they flow down, and their songs entwine with the trees that stand, knotted in time by nature's hand. Each echoing step on the forest floor opens a through an ancient door. The silence alive, yet brimming with sound. In the arms of solitude, I am found. Oh, whispering pines, sing me your tune. Caught in the rhythm, the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on. જુઓ ગાઈસ, આપણું વન પીસ સિવાઈ ગયું છે. ગઈકાલે જે કટિંગ કર્યું હતું ને, એ આજે સ્ટિચિંગ થઈ ગયું છે. જુઓ, તમે જોઈ શકો છો. આ રીતે
પ્લેટવાળું કર્યું છે, ઝીણી ઝીણી પ્લેટ નાખી છે અહીંયા, અને પછી અહીંયા નીચે પાછી આપણે ઝાલર મૂકી છે. જો તો અને સ્લીવ છે ફૂલ કરી છે આપણે. તો બધા કોમેન્ટ કરજો કે તમને વન પીસ કેવું લાગ્યું, સ્ટિચિંગ કેવું લાગ્યું. તો ગાઈસ આજે આપણે બનાવ્યા છે પુડલા. જુઓ અહીંયા પુડલા બની રહ્યા છે અને અહીંયા ચા બની રહ્યું છે. તો ચાલો બધા પુડલા ખાવા. તો ગાઈસ આજના બ્લોગને આપણે અહીંયા જ એન્ડ આપીએ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લો મારી ચેનલને. બાય બાય, જય શ્રી કૃષ્ણ.